તમારી કિડની 70% ડેમેજ થઈ ગયા સુધી શરીર કોઈ મોટો સંકેત જ નથી આપતું. તેથી જ ડાયાલિસિસ કરાવતા દરેક દર્દી એક જ વાત કહે છે કે સાહેબ, અમારી કિડની ક્યારેક ખરાબ થઈ ગઈ, અમને તો ખબર જ ના પડી. આજે હું તમને રોજિંદા જીવનની 5 એવી ભૂલો જણાવીશ જે જાણતા અજાણતા તમારી કિડનીને ફેલિયર તરફ લઈ જાય છે. સૌથી પહેલું, દરરોજ ફ્રીજમાંથી કાઢીને સોડા અથવા કોલ્ડ ડ્રિંક્સ પીવી. આમાં રહેલું એસિડ અને એડેડ સુગર કિડનીના ફિલ્ટરને સીધું નુકસાન કરે છે. બીજું, વર્ષો જૂના સ્ક્રેચ પડેલા એલ્યુમિનિયમના વાસણો વાપરવા. આ હેવી મેટલ ખોરાક વાટે શરીરમાં જઈને કિડની પર લોડ વધારે છે. ત્રીજું, પ્રોપર ગાઈડન્સ વગર આડેધડ પ્રોટીન સપ્લિમેન્ટ લેવા, ભારે વર્કઆઉટ કરવું અને પૂરતું પાણી ન પીવું. ચોથું, ખોરાકમાં ઉપરથી મીઠું નાખવાની આદત અથવા અથાણા, પાપડ કે ફરસાણ જેવી હાઈ સોડિયમ વસ્તુઓ ઝાપટવી. પાંચમું અને સૌથી ખતરનાક, જો તમે બ્લડ પ્રેશરની દવાઓ લો છો અને તમારું બ્લડ પ્રેશર 150/90 થી વધુ આવે છે, તમે એને દવાઓ લઈને દબાવી રહ્યા છો, તો આ દવાઓ તમારા કિડનીની ઝીણી નસોને હંમેશા માટે ડેમેજ કરી શકે છે. જો તમારું બીપી હંમેશા હાઈ રહે છે અને તમે એને નેચરલી આયુર્વેદિક ચિકિત્સાથી રિવર્સ કરવા માંગો છો, તો આ નંબર પર સંપર્ક કરી શકો છો અથવા ફોલો કરીને કમેન્ટ કરો બીપી.